આજે આપણે કોલરવાળું બ્લાઉઝ સ્ટિચિંગ કરતાં શીખીશું, જે મારવાડીમાં પણ પહેરી શકાશે, ચોલીમાં પણ અને સાડીમાં પણ પહેરી શકાય. એ રીતે આપણે બ્લાઉઝ બનાવીશું કોલરવાળું. આ બ્લાઉઝનો કટિંગ વિડીયો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. અસ્તરવાળું બ્લાઉઝ છે, જેનો સ્ટિચિંગ વિડીયો હું બતાવું છું. આગળનો કટિંગ વિડીયો મેં બતાવેલો છે. અસ્તર પણ જોઈન્ટ કરી શકાય એ બતાવેલો છે. તો સૌ પહેલાં આપણે સ્લીવની પટ્ટી વાળીશું આગળથી. બંને સ્લીવમાં જેટલું આપણે કટિંગમાં કાઢેલું હોય સિલાઈનું એક્સ્ટ્રા એ પટ્ટી વાળી દેવાની. હવે આગળની સાઈડમાં ટક્સ લઈશું. પહેલાં બંને આગળના ભાગ લેવાના છે અને સૌ પહેલાં આપણે નીચેનો ભાગ છે કમરવાળો, એમાંથી ટક્સ લેવાના. ઉપરની સાઈડમાંથી ક્રોસમાં લેવાના. અડધો ઇંચ જેટલું આપણે સિલાઈમાં લઈ લેવાનું. પછી બંને સાઈડના ટક્સ લેવાના. સાઈડના ટક્સ આપણે એવી રીતે લેવાના જે રીતે આપણે બંને મળી ન જાય, 1 ઇંચ જેટલો ગેપ રહે વચ્ચે, ટક્સની વચ્ચે, એવી રીતે ટક્સ લેવાના છે. ટક્સ આપણે એવી રીતે લેવાના. ટક્સ 3 જે લેવી છે અને ઉપરનો 4 એ 3 છૂટા રહેવા જોઈએ. તમે જોઈ શકો છો, બધા મળવાનું જ જોઈએ. 1 થી 1.5 ઇંચ જેટલા છૂટા રાખવાના. તમે જોઈ શકો છો, બધા 1 ઇંચ જેટલા મેં અલગ અલગ રાખેલા છે. નીચેથી વધારે અને ઉપર જતાં પટલા સાવ ક્રોસમાં એવી રીતે સિલાઈ લઈ લેવાની. આપણે પહેલી વખત લીધેલું છે એવી જ રીતે બીજી બાજુ પણ લઈ લઈશું. તો બે સાઈડના ટક્સ આપણે કમ્પ્લીટ બની ગયા છે, તમે જોઈ શકો છો. હવે આઈ અને હૂકની પટ્ટી બનાવીશું. તો સૌ પહેલાં આપણે હૂકની પટ્ટી બનાવીશું. તે પટલી કાપવાની છે 1.5 ઇંચ જેટલી અને એક સાઈડ પટ્ટીની સિલાઈ લઈ લેવાની છે. આપણે જે હૂકની પટ્ટી આવે છે એ આપણે સિંગલ પટ્ટી આવે છે અંદરની સાઈડમાં વાળવાની, અને આઈની પટ્ટી આવે છે એ ડબલ પટ્ટી આવે છે. તો આપણે પહેલાં હૂકની બનાવીશું. તો હૂકની પટ્ટી માટે એક સાઈડ સિલાઈ લીધી છે મેં અને આખી અંદરની સાઈડમાં વાળી દીધી છે. જ્યાં આપણે ટક્સ છે નાનો, એ ટક્સ ઉપર પણ એક નાની ચપટી લેવાની, જેથી કરી રાઉન્ડમાં એકદમ સરસ શેપ આવી જાય. તમે જોઈ શકો છો, પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે બીજી સાઈડ આપણે આઈની પટ્ટી કરીશું. એમાં 3 ઇંચ જેટલી આપણે પટ્ટી રાખવાની છે. પટ્ટીને નીચે રાખવાની અને ઉપરની સાઈડમાં સિલાઈ કરી પછી ધારી આપણે પટ્ટી ઉપર મારી દેવાની. હવે એ સિલાઈ કરી પછી બાજુમાં એક પટ્ટી વાળી દેવાની અને પછી પહેલાં જે સિલાઈ કરેલી છે એ જ સિલાઈ ઉપર સિલાઈ આવી જોઈએ. પટ્ટી આખી અંદરની સાઈડમાં બ્લાઉઝમાં ન વળી જાય એ ધ્યાન રાખવાનું છે. આ પટ્ટી છે એ બ્લાઉઝની બહાર જ રહેવી જોઈએ. તો પટ્ટી બંને તૈયાર થઈ ગઈ છે આપણે હૂક અને આઈની. હવે પાછળનો ભાગ લેશું. એમાં સૌ પહેલાં આપણે ટક્સ લઈ લઈશું. ટક્સ લેતી વખતે 1/2 ઇંચ જેટલું નીચેથી અને ઉપરથી ક્રોસમાં એટલા ટક્સ લઈ લેવાના છે બે સાઈડમાં. હવે જે મેં કટિંગમાં બતાવેલી બોર્ડર, કે આપણે બાયમાં પટ્ટી આવેલી છે જે બોર્ડર છે એ, અને આગળના ભાગમાં આવેલી છે, પાછળના ભાગમાં નહોતી આવી. તો આવી રીતે મેં એક્સ્ટ્રા કટિંગ કરી દીધી અને પછી ઉપરથી આવી રીતે તમે જોઈ શકો છો એમાં આપણે મૂકી દીધી છે બોર્ડર. પછી પલટાવી લેવાની છે. આમાં આપણે કમર પટ્ટી પણ જોડે લઈ લઈશું. હવે પટ્ટી વાળતા જશું અને પછી સાઈડમાં સિલાઈ લેતા જશું. એક્સ્ટ્રા કાપડ જે વધે છે એ કટિંગ કરી લેવાનું છે. તો અત્યારે આપણે કમર પટ્ટી પણ નહીં બનાવવી પડે અને પાછળની સાઈડમાં બોર્ડર પણ લાગી જશે. તમે જોઈ શકો છો, બોર્ડર પણ કમ્પ્લીટ થઈ ગઈ અને કમર પટ્ટી પણ આવી ગઈ. હવે બંને સાઈડ અંદરથી આપણે ટક્સ ઉપર લઈ લીધા છે. બંને આગળ પાછળના બંને ભાગ જોઈન્ટ કરી દીધા છે. હવે શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. શોલ્ડરમાં પણ 1/2 ઇંચ જેટલી સિલાઈ લેવાની. ક્રોસમાં જે પ્રમાણે કટિંગ હોય એ જ પ્રમાણે ક્રોસમાં જ સિલાઈ લેવાની છે. આર્મોલના ભાગથી શોલ્ડરના ભાગમાં આપણે જે ગળાનો ભાગ આવે ત્યાં ઉપરની ક્રોસમાં સિલાઈ લેવાની. હવે બંને ભાગ જોઈન્ટ થઈ ગયા છે. તો સૌ પહેલાં આપણે કોલર બનાવીશું. કોલર માટે જેટલી કોલર આપણે રાખવાની હોય એટલું સૌ પહેલાં આપણે પોઈન્ટ કરી દેવાનો છે. નિશાન કરવાના છે એક જ સરખા. જો તમારે અત્યારે ફૂલ કોલર જોતી હોય તો પણ કરી શકો અને હાફ પણ કરી શકો. તો આવી રીતે આપણે પહેલાં નિશાન કરી લેવાનું છે. જેટલી કોલર જોતી હોય એટલી બંને સાઈડમાં નિશાન કરી દેવાનું. અને અત્યારે હું તમને કોલરનું કટિંગ સિમ્પલ રીતેથી જ બતાવીશ. તમે જોઈ શકો છો, ડબલ કાપડ રાખી દેવાનું છે. પહેલાં આપણે કેનવાસનું કાપડ ડબલ કરી દેવાનું છે કેનવાસને, અને જે ડબલ ભાગ છે વાળેલો ત્યાં જ આપણે પાછળનો ભાગ પણ એવી જ રીતે કરી દેવાનો છે ડબલ. આવી રીતે કોલર કરવાથી તમને ફટાફટથી સિમ્પલ રીતે જ ફાવી જશે. હવે પાછળનો આપણે ડબલ ભાગ કેનવાસનો રાખેલો છે અને પાછળનો જે બ્લાઉઝનો ભાગ છે
એને પણ આપણે ડબલ જ રાખવાનો છે. પછી આવી રીતે આગળનો જે ભાગ છે પોઈન્ટવાળો એને થોડોક ગોળ રાખી દેવાનો અને નિશાન કરી દેવાનું. પછી એક્સ્ટ્રા આપણે નિશાન કરેલું છે ત્યાંથી નીચેની સાઈડમાં કટિંગ કરીશું, જેથી કરી આપણે સિલાઈનો લેવાનું છે એટલા માટે. ઉપરથી જેટલી કોલરમાં આપણે સાઇઝ જોતી હોય નાની મોટી એટલી સાઇઝ કટિંગ કરી દેવાની અને શેપ આપી દેવાનો. આવી રીતે કોલર તમારે સિમ્પલ રીતેથી ફટાફટ બની જશે. આગળની સાઈડમાં તમારે જે શેપ આપવો હોય, રાઉન્ડવાળો આપવો હોય, ત્રિકોણવાળો આપવો હોય એ શેપ તમે આપી શકો છો. હવે આપણે નીચેની સાઈડમાં પહેલાં અસ્તર રાખીશું. અસ્તરની ઉપરની સાઈડમાં આપણે જે આપણે કપડું છે, મેઇન કાપડ છે ફેબ્રિક, એ લેવાનું છે. બંને કાપડ નીચે રાખીશું, ઉપરની સાઈડમાં કોલર રાખીશું. જે અંદરની સાઈડ છે વાળવાનો એ ભાગમાં આપણે સિલાઈ કરીશું. ફરતો રાઉન્ડવાળો ભાગ છે એ ખુલ્લો રાખવાનો છે અને ગોળ જે પેટર્ન બનાવેલી છે આગળથી એ પણ આપણે સિલાઈમાં લઈ લઈશું. પછી એક્સ્ટ્રા કાપડ જે છે એ કટિંગ કરી લઈશું. નીચેથી પણ એક્સ્ટ્રા કાપડ છે એ કટિંગ કરી લઈશું. બંને સાઈડનું જે એક્સ્ટ્રા કાપડ છે એ કટિંગ કરી લેવાનું છે. આવી રીતે પલટાવી દેવાની છે. પછી જે આપણે બ્લાઉઝ સીધું રાખવાનું છે, પોઈન્ટ કરેલો હતો ત્યાંથી જ સિલાઈ લેવાની છે. અને જે મેઇન ફેબ્રિક છે આપણો એ નીચે રાખવાનું છે અને અસ્તર છે એ ઉપરની સાઈડ રાખવાનું છે. પહેલાં પોઈન્ટ કરી દેવાનો, બરાબર પાછળના ભાગમાં પણ પોઈન્ટ કરી દેવાનો અને કોલરમાં પણ પોઈન્ટ કરી દેવાનો. આવી રીતે માપી દેવાનું. પછી સિલાઈ લઈ લેવાની. જે અસ્તરવાળો ભાગ છે એ ખુલ્લો રાખવાનો છે અને જે મેઇન ફેબ્રિક છે આપણે બ્રોકેટનું એ નીચેની સાઈડમાં સિલાઈ લેવાની છે, જેથી કરીને પલટાવી ત્યારે અસ્તર અંદરની સાઈડમાં વહી જાય એટલા માટે. હવે કેનવાસ અને મેઇન ફેબ્રિક જે છે એ નીચેની સાઈડમાં રાખી દેવાનું. પાછળની સાઈડમાં જે પોઈન્ટ કરેલો છે એ બરાબર પાછળ મળી જવો જોઈએ અને આગળની સાઈડમાં બંને જે આપણે પોઈન્ટ કરેલા છે, નિશાન કરેલા છે ત્યાં મળી જવા જોઈએ. તો કમ્પ્લીટ આપણે કોલર બેસી જશે. બે જોઈ લેવાના પોઈન્ટ કરેલા છે એ મળી ગયા છે. તો આપણે અત્યારે પોઈન્ટ મળી ગયા છે. હવે એક સાઈડ જે આપણે અસ્તરની પટ્ટી છે એ વાળી લઈશું અંદરની સાઈડમાં વાળવા માટે, કવર કરવા માટે. આવી રીતે પટ્ટી વાળી લેવાની છે. પછી જે એક્સ્ટ્રા કાપડ આપણે પહેલાં સિલાઈ કરેલી છે એને અંદરની સાઈડમાં લેતું જવાનું અને ઉપર કવર કરતું જવાનું, જેથી કરી એને કવર સરસ એકદમ કમ્પ્લીટ આવી જાય. જે પહેલી સિલાઈ છે એ અંદર લેતું જવાનું અને બીજી જે અસ્તરની પટ્ટી છે એ ઉપર વાળતું જવાનું. આવી રીતે સિલાઈ કરી કવર કરી લેવાનું. તો ફટાફટથી આસાની રીતે આપણે કોલર બની ગઈ છે. હવે નીચેની સાઈડમાં જેટલું કાપડ વધેલું છે એમ પટ્ટી બનાવીશું. પટ્ટીને ક્રોસમાં જ કટિંગ કરવાની છે. પછી તમે પાઇપિંગ પણ કરી શકો અને ગળાપટ્ટી પણ બનાવી શકો. તો બ્લાઉઝને સીધું રાખવાનું છે અને પટ્ટી જે આપણે કટિંગ કરેલી છે ક્રોસવાળી એ ખેંચ્યા વગર ડાયરેક્ટ એમ જ આપણે સિલાઈ કરી લેવાની છે. પાઇપિંગ નથી કરવાની. પાઇપિંગ કરવાની હોય તો ખેંચી લેવાની. અત્યારે આપણે ડાયરેક્ટ પટ્ટી જ વાળવી છે એટલા માટે બે સાઈડમાં આવી રીતે પટ્ટી વાળી દેવાની. ક્રોસવાળી જ કટિંગ કરવાની. પછી જે આપણે રાઉન્ડ શેપ આપેલો છે ગળાનો એ જ રીતે સિલાઈ કરી લેવાની. બે સાઈડમાં એક્સ્ટ્રા કાપડ જે છે એ કટિંગ કરી લેવાનું. હવે જેટલું કાપડ વધેલું છે આપણે પટ્ટીનું એ બધું કાપડ સવડા ભાગ કરી દેવાના અને એને પલટાવી આવડી સાઈડમાં આપણે સિલાઈ કરી લેવાની. પહેલાં સવડા ભાગમાં મૂકવાની પટ્ટી અને પછી પલટાવી અને આવી રીતે અવડા સાઈડમાં કરી દેવાની. તમે જોઈ શકો છો બે સાઈડમાં મેં સવડા ભાગમાં મૂકી અને અંદર પલટાવી લીધી છે. બ્લાઉઝની અંદર જે અવળો સાઈડ હોય એમાં આવી રીતે પલટાવી દેવાની. કપડું એકે બહાર ન રહે એવી રીતે સિલાઈ કરવાની છે. હવે ઉપરની સાઈડમાં જે કોલરનો પોઈન્ટ હોય ત્યાં પણ સિલાઈ કરી લેશું ડબલ. તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે કોલર. અને બીજી સાઈડમાં પણ ઉપરની સાઈડમાં જે છે ત્યાં સિલાઈ કરી લેશું. તો કમ્પ્લીટ બની ગઈ છે ફટાફટથી આસાની રીતે કોલર. હવે સ્લીવ જોઈન્ટ કરવા માટે બ્લાઉઝ સીધું રાખવાનું છે. રાઉન્ડવાળો ભાગ આવે છે એ પાછળ રાખવાનો છે. સ્લીવને ઢીલી રાખવાની છે. બ્લાઉઝનો ભાગ છે એ ખેંચવાનો છે. પોઈન્ટ બરાબર પોઈન્ટ મળી જવો જોઈએ એવી રીતે ખેંચતું જવાનું છે અને સ્લીવ મૂકતું જવાનું છે. ડબલ સિલાઈ કરી લેવાની છે. રાઉન્ડવાળો મોટો ભાગ આવે છે એ પાછળ આવશે બ્લાઉઝમાં. નાનો ભાગ જે લાંબો ભાગ આવે છે એ આગળની સાઈડમાં આવશે. બ્લાઉઝ ખેંચવાનું છે અને જે આપણે સ્લીવનો ભાગ છે એને ઢીલો મૂકવાનો છે. બ્લાઉઝ ખેંચતું જવાનું છે તો જ આપણી બરાબર એકદમ સ્લીવ કટિંગમાં અને ફિટિંગમાં પણ આવશે. હવે કવર સિલાઈ કરી લેવાની. બંને સાઈડ આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. પહેલાં સવડા ભાગમાં આવી રીતે એક્સ્ટ્રા કાપડ કાઢી લેવાનું, સિલાઈ કરી લેવાની. પછી જે કાપડ વધેલું છે એ કટિંગ કરી લેવાનું. અંદરની સાઈડમાં કવર કરી લેવાનું. હવે પાછળના સાઈડમાં તો આપણે કમરપટ્ટી બની ગયેલી હતી એટલે આગળના ભાગમાં પોઈન્ટ કરી દઈશું. પહેલાં એક્સ્ટ્રા નીચેથી વધેલું હોય
એનું નિશાન કરી લેવાનું બે સાઈડ. પછી આગળના બંને ભાગમાં આપણે કમરપટ્ટી કરી લેવાની. કમરપટ્ટી માટે આપણે જે બટનની પટ્ટી બનાવેલી હતી એવી જ રીતે પટ્ટી એક સાઈડ વાળી દેવાની. પટ્ટી વાળી અને સવડા ભાગમાં મૂકી દેવાની. બ્લાઉઝ સીધું રાખી દેવાનું. જે પોઈન્ટ કરેલા હોય, એક્સ્ટ્રા કાપડ વધેલું હોય એ બધું સિલાઈમાં અંદર જવા દેવાનું. પછી પટ્ટી આખી અંદરની સાઈડમાં વાળી દેવાની. આવી જ રીતે આપણે બંને સાઈડ બનાવી લેશું. તો બંને સાઈડની કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે કમરપટ્ટી પણ. તમે જોઈ શકો છો એકદમ સરસ કમ્પ્લીટ મળી ગયા છે આપણે બધા પર. હવે આપણે પ્લેટ લઈ લેવાના છે. કવર સિલાઈ પર પહેલાં ધારી લઈ લેવાની અને પછી અંદરની સાઈડમાં જરૂર પડે એ પ્રમાણે માપથી આપણે પ્લેટ લઈ લેવાના છે. અમે જે આપણે આઈની પટ્ટી બનાવેલી હતી એ આપણે નિશાન કરી લેવાના છે. 6 એક આપણે આઈ બરાબર 6 બનવી જોઈએ એવી રીતે એક જ સરખા રાખી નિશાન કરી લેવાના અને મશીનથી જ આપણે આઈ કરી લેવાની છે. ઝિગઝેગ સિલાઈ કરવાની છે. જે પોઈન્ટ છે વચ્ચેની સાઈડમાં દોરેલો છે નિશાન કરેલો એને વચ્ચે રાખવાનું અને ત્રિકોણ આવી રીતે બંને સાઈડ સિલાઈ કરી લેવાની. પહેલાં સિલાઈ કરી અને સીધી સિલાઈ લેવાની, પછી પાછી ઝિગઝેગ વાળી સિલાઈ કરી લેવાની. આવી જ રીતે આપણે જેટલા નિશાન કરેલા છે ત્યાં બધી જ આવી રીતે સિલાઈ કરી લેશું. તો આ પણ બંનેની તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણો તૈયાર થઈ ગયું છે. આ બ્લાઉઝ આપણે મારવાડીમાં પણ પહેરી શકાય, ચોલીમાં પણ પહેરી શકાય અને સાડીમાં પણ પહેરી શકાય. તો ફિટિંગ પણ એકદમ સરસ કમ્પ્લીટ આવી ગયું છે. એક પણ જગ્યાએ ક્રીઝ નથી આવતી, તમે જોઈ શકો છો. આ બ્લાઉઝનો કટિંગનો મેં ફૂલ વિડીયો મારી ચેનલ ઉપર આપેલો છે. એક જ સાડીમાંથી મેં ચણિયો પણ બનાવેલો છે, બ્લાઉઝ પણ બનાવેલું છે અને મારવાડીની કોટી પણ બનાવેલી છે. તો મારવાડી પણ પહેરી શકાશે, ચોલી પણ પહેરી શકાશે અને સાડીમાં પહેરવું હોય તો બ્લાઉઝ સાડીમાં પણ પહેરી શકાશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ એક જ સાડીમાંથી ચોલી, મારવાડી તેમજ સાડીમાં પહેરી શકાય તેવું બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે.